નમસ્કાર. કેશોદ નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ મુદ્દે આંતરિક નારાજગી જોવા મળી. વોર્ડ નંબર 1માં ટિકિટની માંગ કરનાર શારદા રાખોલિયાને પાર્ટીએ ટિકિટ ન આપતા તેમણે નારાજગી વ્યક્ત કરી. ટિકિટ ન મળતા શારદા રાખોલિયાએ ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા. હવે વોર્ડ નંબર 1માંથી આપ તરફથી ઉમેદવારી ફોર્મ પણ ભર્યું. શારદા રાખોલિયાએ જણાવ્યું છે કે 2009થી 2026 સુધી ભાજપમાં રહી તેમણે અનેક સેવાકીય કાર્ય કર્યા અને મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ પક્ષે તેમની કદર ન કરી હોવાનો આક્ષેપ. આ બનાવને કારણે ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ શારદાબેન રાખોલિયા. આજ રોજ કેશોદ મામલતદાર કચેરી સુધી હું પહોંચેલી છું. આમ આદમી પાર્ટીનું આજે ફોર્મ ભરવાની બધી પ્રોસેસ મેં પૂરી કરેલી છે, પણ આમ આદમીમાં જોડાવાનું કારણ મારું એ હતું કે અત્યાર સુધી મેં 2009થી 2026 સુધી ભારતીય જનતા પાર્ટીનું મેં સક્રિય કામગીરી કરેલી છે અને એ કામગીરીને આજે મારી પાર્ટીએ કદર ન કરી, મને ન્યાય ન આપ્યો, એટલા માટે હું આજે આમ આદમી પાર્ટીમાં હું જોડાઈ ગયેલી છું. અને મારું કેટલી બધી બહેનો સાથે મારું સંપર્ક છે. મેં કેટલી બધી અસંખ્ય બહેનોને મેં રોજગારી આપી છે, રોજગારીલક્ષી ટ્રેનિંગો આપી છે, એમને આવકનો સ્ત્રોત વધારવા પ્રયત્ન કર્યા છે. સાથે સાથે કેશોદની કેટલી બધી સંસ્થાઓ સાથે હું જોડાયેલી હતી. તો મારું આટલું નેટવર્ક હતું, આટલું મારી એક ભાવના હતી, તો મને બહેનોએ મને ઉશ્કેરી અને કીધું કે બેન, આજે ભારતીય જનતા પાર્ટી તમારી કદર ન કરતી હોય તો બેન અન્ય પાર્ટી સાથે જોડાય અને અમને મદદરૂપ થાવ, એવી એમની ભાવના હતી. એના હિસાબે હું એની ભાવનાને પણ ધ્યાનમાં લઈ અને હું આ પાર્ટીમાં જોડાયેલી છું. આ પાર્ટીમાં કયા વોર્ડમાં જોડાયેલા છો અને તમારી પેનલમાં કોણ કોણ છે? હા, હું વોર્ડ નંબર 1 આમ આદમી પાર્ટીમાં જોડાયેલી છું. મારી સાથે સાથે પેનલમાં રમેશભાઈ વણપરિયા છે, લક્ષ્મીબેન છે, ત્યારબાદ મુછડિયાભાઈ છે. આ અમારી પેનલ છે અને અમે સારી રીતે લોકોને મદદરૂપ થાય એવા અમને ચૂંટાવશે તો અમે લોકોને 100% મદદરૂપ થશું, એવી અમારી અંતરની લાગણી છે.